તળાજામાં આવેલ મહુવા ચોકડી પર મારામારી સર્જાઈ, જેમાં એકને ઈજા થઈ હતી। જેમાં વધુ વિગતો સાથે વાત કરીએ તો તળાજા મહુવા ચોકડી નજીક મારામારીની ઘટના બની હતી, જેમાં એકને છરીના ઘા ઝીકાયા હતા। જેમાં આ ઘટનાને લઈને 112 વાહન સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તને લોહિયાળ હાલતે 108 મારફતે તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જેમાં આ ઈજાગ્રસ્તનું નામ મકવાણા ભરતભાઈ રામજીભાઈ ઉંમર વર્ષ 50 રહે તળાજા મહુવા ચોકડીનું હોવાનું જાણવા મળ્યું હતું। આ મારામારીનું કારણ શું છે તે હાલ પોલીસ તપાસ બાદ ખબર પડશે। હાલ પોલીસ તપાસ ચાલુ છે।